રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર 1500 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જો કે તેના માટે મનપાએ અંદાજે 3 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવા મનપાએ અંદાજે 3 કરોડના ખર્ચે થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં ભોજન, નાસ્તા અને લીંબુ પાણીના 27.20 લાખ, પીવાનું પાણી 23 લાખ તો વિડીયોગ્રાફીના 24 લાખનો ખર્ચ વિવાદનો મધુપૂડો છેડાયો છે। આ મામલે કોંગ્રેસ એસઆઈટી તપાસની માંગણી અને જવાબદારોની જેલ ભેગા કરવાની માંગણી કરી છે, જ્યારે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ જેને મળ્યો તેને 7 દિવસમાં 305 કેમેરામેન વિડીયોગ્રાફી કરી હોવાનું સામે આવતા મોટું આશ્ચર્ય જન્મ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે જેસીબી, ભારે ડમ્પરો અને ટ્રેક્ટરો જેવા હેવી ઇક્વિપમેન્ટ પાછળ અંદાજે 1.50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જે વ્યાજબી માની શકાય, પરંતુ તેની સામે માત્ર 3-4 દિવસની મંડપ સર્વિસ 8.50 લાખ રૂપિયા, લાઇટિંગ 2.50 લાખ અને સમગ્ર ડિમોલિશન પ્રોસેડિંગ રેકોર્ડ કરવાનો તેમજ ડ્રોન શૂટિંગની વિડીયોગ્રાફી એજન્સી 24 લાખ રૂપિયા ચૂકવવાની વિગતોએ નવો વિવાદ ઉભો કર્યો છે। આ ખર્ચમાં હજુ મનપાના એક્સ્ટ્રા રોજિંદા કર્મચારીઓનો સેલેરી લોડ ગણાયો નથી, ત્યારે આજે રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। 6000 લોકોનો સ્ટાફ દિવસ રાત મહેનત કરી અને આ ઐતિહાસિક ડિમોલેશન ખૂબ શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું। છેલ્લા 1-2 દિવસથી આ માધ્યમથી મને સમાચાર કે ભાઈ આ મોટું ડિમોલેશન થયું છે અને એમાં આટલો ખર્ચ થયો છે, પરંતુ મેં મારી જાતે થોડુંક જે કંઈ પેપરોમાં વાંચ્યું, કોઈ અધિકારીઓ સાથે મેં પણ 1-2 અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી કે એમાં વિષય શું છે, પરંતુ જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે એ વિષય એવો નથી। ક્યાંક નાનું મોટું બીજું એ જે તે સમયે ટેન્ડરની પ્રક્રિયાથી થયેલી વસ્તુ છે, આજની નથી। એમ નહીં, એ જે તે મારી સાંભળો, જે તે સમયે જે કઈ વસ્તુ છે એ ટેન્ડરથી થયેલી વસ્તુ છે। બીજું ભોજનની જે વાત આવે છે તો ભોજનમાં મેં જાણ્યું પ્રમાણે કે એક વખત એવું ટેન્ડર કરવામાં આવેલું તો ટેન્ડરમાં ત્યારે 450 રૂપિયા ભાવ હતા, પરંતુ 3 વાર પ્રયત્ન કર્યા પછી એમાં જે પ્રેમવતી છે એનું 150 રૂપિયાનું અને પ્રેમવતીમાંથી લીધેલું ભોજન છે અને એની પાસે એનું બિલ છે। એટલે પ્રેમવતી એક સામાજિક અને ધાર્મિક સંસ્થા છે, એટલે આને કોઈ મેન આવડું મોટું ઓપરેશન થયું છે અને ઓપરેશન થાય ત્યારે ખર્ચો થાય તે સ્વાભાવિક છે। હા, એક મિનિટ મારી વાત સાંભળો, મારી પૂરી વાત તો સાંભળો પણ ક્યાંય પણ એક મિનિટ મારી વાત સાંભળો તમે ભાઈ, મારી વાત સાંભળો તમે પણ ક્યાંય નાના મોટી કોઈ નીચેના કોઈ અધિકારી કે કર્મચારીએ આવી કોઈ ગેરરીતિ કરી હોય તો એની ઉપર સંપૂર્ણ તપાસ કરી અને પગલાં લેવામાં આવે। મહિલા કોર્પોરેટર રશીલાબેન ગરૈયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 16માં જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું, ત્યારે 27 લાખનું કાજુ કતરી અને ખજૂર રોલ સહિતની મીઠાઈઓ ખાઈ ગયા છે અને 12 લાખનું પાણી પી ગયા છે। 5 વર્ષના છોકરાઓ રડતા હતા, અમે જ્યારે ઘરે આવતા હતા ત્યારે અમને જમવાનું પણ ભાવતું નહોતું અને આ લોકો માનવતા ગુમાવી પબ્લિક સામે તો ન જોયું, પરંતુ નાના છોકરાઓ રડતા હતા અને તેમનો સામાન રખડતો હતો, તેમનો ચૂલો નહોતો સગડતો, તેમ છતાં પણ તેણે પોતાની માનવતા ગુમાવી દીધી હતી। પીવાનું પાણી, ઠંડાના પીણા પીવડાવવામાં આવતા હતા, મોંઘી મીઠાઈઓ આમના ગળા નીચે કેમ ઉતરી તેનો જવાબ હું માંગુ છું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।